નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ચોકડી ગુણાકારમાં કૂટ પ્રશ્નોની। તો કૂટ પ્રશ્નોમાં સૌથી પહેલાં આપેલું છે તમને ઉદાહરણ 14। તો ઉદાહરણ 14ની રકમ તમને આ રીતે આપેલી છે કે જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટો ₹46માં ખરીદી શકીએ, પરંતુ જો આપણે મલ્લેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો ₹74માં મળે તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો। તો અહીંયા આપણે ભાડું શોધવાનું છે। તો પહેલું આપેલું છે, તો અહીંયા લખવી કે ધારો કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ નું ભાડું X રૂપિયા છે અને બસ સ્ટેન્ડથી યશવંતપુર નું ભાડું Y રૂપિયા છે। ચલો, બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમનું ભાડું કેટલું છે તો કે X રૂપિયા અને યશવંતપુરનું ભાડું કેટલું છે તો કે Y રૂપિયા। હવે અહીંયા શું કીધું છે પહેલાં કે 2 ટિકિટ મલ્લેશ્વરમની અને યશવંતપુરની 3 ટિકિટો કુલ કેટલા રૂપિયામાં મળે છે તો કે 46 રૂપિયામાં। તો અહીંયા લખીએ આપણે કે આપેલ માહિતી મુજબ મલ્લેશ્વરમની 2 ટિકિટ, તો મલ્લેશ્વરમની 2 ટિકિટના રૂપિયા કેટલા થાય તો કે 2x થશે, વત્તા યશવંતપુરની 3 ટિકિટો, તો યશવંતપુરનું ભાડું Y રૂપિયા છે, 3 ટિકિટનું 3Y થશે કુલ રૂપિયા, બરાબર કુલ તમને કેટલા આપ્યા છે તો કે 46 રૂપિયા છે। તો આ તમારું પહેલું સમીકરણ છે। એના પછી બીજા સમીકરણની વાત કરવી તો કે અહીંયા આપણે એક કામ કરવી કે જે સમીકરણ છે તમારી વ્યાપક સ્વરૂપમાં આપણે ફેરવતા જ જવી। તો 2x વત્તા 3y 46 બરાબરની આ બાજુ આવશે કે માઇનસ બરાબર 0। આ તમારું સમીકરણ 1। એના પછી બીજી જે માહિતી આપેલી છે તો એ લખવી કે આપેલ માહિતી મુજબ માહિતીમાં શું આપેલું છે બીજું આપણને કે મલ્લેશ્વરમની 3 ટિકિટો, ચલો મલ્લેશ્વરમનું ભાડું X રૂપિયા, 3 ટિકિટ લો તો 3x રૂપિયા થશે, વત્તા યશવંતપુરની 5 ટિકિટો, તો 5 ટિકિટ યશવંતપુરની Y રૂપિયા ભાડું છે તો 5Y રૂપિયા થાય, બરાબર કુલ કેટલા રૂપિયા થાય છે તો કે 74 રૂપિયા થાય છે। ચલો 74 બરાબરની આ બાજુ આવશે એટલે કે માઇનસ 3x માઇનસ 5y માઇનસ 74 બરાબર 0। આ તમારું સમીકરણ 2। ચલો, સમીકરણ 1 અને 2 બંને આપણને મળી ગયા। હવે એક કામ કરવી કે અહીંયા લખી કે આપેલા સુરેખ સમીકરણ યુગ્મ પરથી, ચલો હવે આપણે A1 A2 B1 B2 અને C1 C2 લખીએ। ચલો A1 A2 A1 2 B1 3 C1 માઇનસ 46, ચલો A2 3 B2 માઇનસ 5, અહીંયા પ્લસ 5 આવશે, B2 પ્લસ 5 અને C2 માઇનસ 74। ચલો એના પછી અહીંયા તમે X Y અને 1 અહીંયા આપણે વાત કરવાની છે ચોકડી ગુણાકારની। તો છેદમાં
एक्स लखवी त्यारे आ पद ढाकी देवानुं तो बाकी शुं वधे तो के 3 5 माइनस 46 माइनस 74 ए ज रीते अहींया आ बीजू पद ढाकी दो तो माइनस 46 माइनस 74 2 3 एना पछी तो के 2 3 3 5 अहींया थशे तमारो चोकड़ी गुणाकार। चलो चोकड़ी गुणाकार कर्या पछी अहींया लखवानुं छे आपणे x ना छेदमां 2 काउंस वच्चे निशानी माइनस y ना छेदमां 2 काउंस वच्चे निशानी माइनस 1 ना छेदमां 2 काउंस वच्चे निशानी माइनस। चलो गुणाकार करिए 74 गुणिया 3 तो 74 गुणिया 3 करो एटले मळशे तमने 222 46 गुणिया 5 तो प्लस माइनस माइनस 46 गुणिया 5 करवी एटले आपणने मळशे 230 46 गुणिया 3 माइनस प्लस माइनस 46 गुणिया 3 एटले 138 मळे अने माइनस प्लस माइनस 74 गुणिया 2 तो 74 गुणिया 2 करो एटले जवाब मळे 148। अहींया 5 2 10 3 3 9 तो आ रीते तमने गुणाकार मळे छे। हवे सरवा बादबाकी करवी काउंस छूटा करवी तो कि x ना छेदमां माइनस 222 माइनस माइनस प्लस 230 y ना छेदमां माइनस 138 प्लस 148 1 ना छेदमां 10 माइनस 9। चलो x ना छेदमां 230 मांथी 222 बाद करो तो जवाब केटलो मळे तो कि 8 y ना छेदमां 148 मांथी 138 बाद करो तो 10 अने 1 ना छेदमां 10 मांथी 9 बाद करो तो 1 तो x ना छेदमां 8 बराबर 1 ना छेदमां 1 x ने 1 साथे सरखावो y ने 1 साथे सरखावो तो y ना छेदमां 10 बराबर 1 ना छेदमां 1 तो x बराबर 8 अहींया गुणाकार में जाए तो 8 एका 8 એટલે કે x ની કિંમત મળશે 8 એ જ રીતે અહીંયા y બરાબર 10 અહીંયા ગુણાકાર માં જાય તો 10 એકા 10 એટલે y ની કિંમત તમને 10 મળે। તો અહીંયા આપણે જવાબમાં લખશું કે અહીં બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમનું ભાડું एक्स रुपया एक्स એટલે કેટલા છે તો કે 8 રૂપિયા છે અને બસ સ્ટેન્ડ થી યશવંતપુરનું ભાડું y રૂપિયા y એટલે કેટલા છે 10 રૂપિયા મળે। तो आ थी गयो दाखला नंबर तमारो उदाहरण 14 के जेनी अंदर तमने भाड़ानी बात करेली है। तो अहींया तमने बे भाड़ू शोधवानुं कीधुं हतुं एक्स अने वाय मल्लेश्वरमनुं भाड़ू अने यशवंतपुरनुं भाड़ू। रकममां जे माहिती आपेली है एना उपरथी तमने बे समीकरण मळशे अने बंने समीकरणो तमारे अहींया चोकड़ी गुणाकारनी रीते दाखलो गणो એટલે કે x ની કિંમત 8 મળશે અને y ની કિંમત 10। x એટલે કે તમારું મલ્લેશ્વરમનું ભાડું 8 રૂપિયા થશે અને બસ સ્ટેન્ડથી યશવંતપુરનું ભાડું તમારું 10 રૂપિયા મળે। આ થઈ ગયું તમારું ઉદાહરણ 14। એના પછી તમને સ્વાધ્યાય 3.5 માં ચોકડી ગુણાકારની રીત स्वाध्याय 3.5 में तमने दाखला नंबर 3 नो पहलो दाखला नंबर 4 नो पहलो दाखलो आपेलो है तमने कि एक होस्टेलना विद्यार्थीओनुं भोजन खर्च एक होस्टेल है जेमां विद्यार्थीओ भोजन करे छे ए भोजन खर्च
અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે. તો જે ભોજન ખર્ચ છે એને ભોજનનો જે ચાર્જ ચૂકવવો પડે છે એ અસતઃ અચળ એટલે શું થાય કે નિશ્ચિત હોય છે, અમુક નિશ્ચિત પૈસા હોય છે અને અમુક જેટલા દિવસ એ ભોજન લે છે એના પ્રમાણમાં હોય છે. અહીંયા શું કીધું છે? તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી એ પહેલો વિદ્યાર્થી છે જે 20 દિવસ ભોજન લે છે. તો અહીંયા આપણે વાત કરવી કે સૌથી પહેલાં આ તમારો દાખલો થઈ ગયો. આપણે એક દાખલો હતો જેની અંદર તમને રકમમાં એવું કીધું હતું કે આટલા કિલોમીટરનું અંતર કાપે છે, મુસાફરી કરે છે, તો એનું નિશ્ચિત ભાડું હતું અને કિલોમીટર દીઠ ભાડું હતું. એ જ વસ્તુ અહીંયા છે, પણ અહીંયા કિલોમીટરની જગ્યાએ તમને દિવસો આપેલા છે. તો અહીંયા સૌથી પહેલાં લખવી કે ધારો કે નિશ્ચિત ભોજન ખર્ચ અથવા તો નિશ્ચિત ભોજન ખર્ચ X રૂપિયા છે અને દૈનિક ભોજન ખર્ચ Y રૂપિયા છે. એટલે કે દિવસે દિવસે જે દિવસ ઉપર આધાર રાખે ભોજન ખર્ચ કેટલો છે તો કે Y રૂપિયા છે. હવે અહીંયા શું કરશું આપણે? તો અહીંયા એમ કીધું છે તમને કે વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે. અને તે 1000 રૂપિયા ચૂકવે છે. 20 દિવસ ભોજન લે છે અને કેટલા રૂપિયા ચૂકવે છે તો કે 1000 રૂપિયા. હવે એક ભોજન ખર્ચ છે એ X તો ફિક્સ જ છે, પ્લસ કેટલા દિવસ ભોજન લે છે તો 20 દિવસ. તો 20 દિવસનું ભોજન ખર્ચ, તો 20 દિવસને એક દિવસના કેટલા છે તો કે Y રૂપિયા. તો 20 દિવસના કેટલા થશે તો કે 20Y બરાબર કુલ કેટલા રૂપિયા ચૂકવે છે તો કે 1000 રૂપિયા. ચલો X વત્તા 20Y 1000 બરાબરની આ બાજુ આવશે એટલે કે માઇનસ બરાબર 0. આ તમારું સમીકરણ 1. એના પછી બીજો વિદ્યાર્થીનું નામ આપેલું છે કે વિદ્યાર્થી B 26 દિવસ ભોજન લે છે અને તે 1180 રૂપિયા ચૂકવે છે ભોજન ખર્ચ. તો અહીંયા પણ તમારે આ જ રીતે લખવાનું કે X ભોજન ખર્ચ નિશ્ચિત છે એટલે કે X વત્તા કેટલા દિવસ ભોજન લે છે તો 26 દિવસ. તો 26 ગુણ્યા Y એટલે કે 26Y બરાબર કુલ ખર્ચ કેટલો છે તો કે 1180 રૂપિયા ચૂકવે છે. તો X વત્તા 26Y 1180 બરાબરની આ બાજુ આવશે એટલે કે માઇનસ બરાબર 0. આ તમારું સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા આપણને, એટલે કે અહીંયા લખીએ આપણે કે આપેલા સુરેખ સમીકરણ યુગ્મ માટે ચલો A1 બરાબર A1 ની કિંમત કેટલી છે? X આગળ સહગુણક નથી એટલે કે 1 B1 એટલે કે 20 C1 એટલે કે માઇનસ 1000. ચલો એ જ રીતે A2 બરાબર 1 B2 બરાબર 26 અને C2 બરાબર માઇનસ 1180. તો આ તમારી વાત થઈ A1 B1 C1 અને A2 B2 C2. હવે આપણે X છેદમાં Y છેદમાં અને 1ના છેદમાં કઈ રીતે લખવાનું છે? તો X લખવું હોય તો આ ઢાંકી દો. તો શું દેખાય છે તો કે 20 26 માઇનસ 1000 માઇનસ 1180.
ચલો બીજા માટે આ ઢાંકી દેવી તો -1000 -1180 1 1 આ ઢાંકી દેવી 1 1 20 26 ચલો ગુણાકાર કરવી આ રીતે તમારો ચોકડી ગુણાકાર થશે x છેદમાં 2 કૌંસ વચ્ચે નિશાની માઇનસ y છેદમાં 2 કૌંસ વચ્ચે નિશાની માઇનસ 1 છેદમાં 2 કૌંસ વચ્ચે નિશાની માઇનસ ચલો અહીંયા સૌથી પહેલો ગુણાકાર કરવાનો છે 20 ગુણ્યા 1180 તો અહીંયા હું એક કામ કરું કે 118 ગુણ્યા 2 કરી નાખવી તો 8 દુ 16 વધી પડી 1 2 કા 2 ને 1 3 2 કા 2 એટલે કે 236 તો અહીંયા તમને મળશે 236 અને 2 0 એટલે કે 0 0 અહીંયા તમને નિશાની કેવી મળે તો કે પ્લસ માઇનસ માઇનસ ચલો 26 ગુણ્યા 1000 તો 26000 થશે અહીંયા એની નિશાની કેવી આવે તો કે પ્લસ માઇનસ માઇનસ ચલો માઇનસ પ્લસ માઇનસ 1000 ગુણ્યા 1 એટલે કે 1000 માઇનસ પ્લસ માઇનસ 1180 ગુણ્યા 1 એટલે કે 1180 26 એકા 26 માઇનસ 1 ગુણ્યા 20 એટલે કે 20 ચલો કાઉસ છૂટો કરવી તો કે x ના છેદમાં -23600 માઇનસ માઇનસ પ્લસ 26000 y ના છેદમાં -1000 માઇનસ માઇનસ પ્લસ 1180 1 ના છેદમાં 26 માઇનસ 20 ચલો x ના છેદમાં 26000 માંથી 23600 બાદ કરવી તો અહીંયા લખીએ આપણે કે 26000 માઇનસ 23600 બાદ કરવી તો 0 0 અહીંયા આવશે 5 10 10 માંથી 6 જાય તો 4 5 માંથી 3 જાય તો 2 0 તો અહીંયા મળશે તમને 2400 બરાબર y ના છેદમાં ચલો 1180 માંથી 1000 બાદ કરો તો જવાબ કેટલો મળે તો કે 180 બરાબર 1 ના છેદમાં 26 માંથી 20 જાય તો 6 તો અહીંયા તમારો દાખલો જે છે એ x અને y આ રીતે તમને મળે છે આના પછી અહીંયા તમને સ્ટેપ મળે છે x ના છેદમાં 2400 y ના છેદમાં 180 1 ના છેદમાં 6 તો પહેલાં x ના છેદમાં 2400 છે એને આપણે 1 ના છેદમાં 6 સાથે સરખાવી એ જ રીતે y ના છેદમાં 180 બરાબર 1 ના છેદમાં 6 ચલો x બરાબર 2400 અહીંયા ઉપર જશે તો 2400 ગુણ્યા 1 એટલે કે 2400 છેદમાં 6 y બરાબર 180 ગુણ્યા 1 એટલે કે 180 છેદમાં 6 તો x બરાબર અહીંયા છેદ ઉડાડવી તો 6 ચોક 24 પાછળ 0 0 એમને તો x ની કિંમત મળશે તમને 400 અહીંયા y બરાબર 6 તરી 18 એટલે કે y ની કિંમત મળશે તમને 30 તો અહીંયા તમને x ની કિંમત 400 અને y ની કિંમત 30 મળે છે તો જવાબમાં લખશું કે અહીં જે તમારો નિશ્ચિત ભોજન ખર્ચ છે તો નિશ્ચિત ભોજન ખર્ચ એટલે કે x એટલે શું છે અહીંયા 400 તો નિશ્ચિત ભોજન ખર્ચ 400 રૂપિયા છે અને દૈનિક ભોજન ખર્ચ એટલે કે દરરોજનો જે ભોજન ખર્ચ છે એ તમારો કેટલા રૂપિયા છે તો કે 30 રૂપિયા છે તો આ તમારો જવાબ થઈ ગયો તો દાખલામાં તમારે સૌથી પહેલાં જે કામ કર્યું આપણે એ શરૂઆતમાં બંને સમીકરણ મેળવવાના સમીકરણ મેળવ્યા પછી એ જે સમીકરણ છે એને ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાના ઉકેલતા તમને xની કિંમત 400 અને yની કિંમત 30 મળે છે તો xની કિંમત 400 એટલે કે નિશ્ચિત ભોજન ખર્ચ 400 રૂપિયા થશે અને જે દૈનિક ભોજન ખર્ચ છે એ તમારો 30 રૂપિયા છે ચલો આની પછી એના પછી છે દાખલા નંબર 2 જેની રકમ તમને આ રીતે આપેલી છે
કે એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે. તો આ દાખલો તમારો અપૂર્ણાંકનો છે. તો અપૂર્ણાંકમાં આપણને ખબર છે કે અપૂર્ણાંકનો દાખલો હોય તો તમારે બે વસ્તુ ધારવાની થાય, એક અંશ અને એક છેદ. તો અહીંયા લખીએ આપણે કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે તથા અપૂર્ણાંકનો છેદ y છે. ચલો, અંશને આપણે x કહીશું, અપૂર્ણાંકના છેદને આપણે y કીધું. હવે શું કીધું છે રકમમાં કે અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે. તો અહીંયા લખવી કે આપેલ માહિતી મુજબ પહેલાં અહીંયા અપૂર્ણાંક લખ નાખવી આપણે કે આના ઉપરથી અપૂર્ણાંક તમારો શું થશે, તો અપૂર્ણાંક બરાબર x/y, એટલે આ તમારો અપૂર્ણાંક થયો. હવે લખવી કે આપેલ માહિતી મુજબ ચલો, માહિતી મુજબ શું છે તો કે અંશમાંથી એક બાદ કરવાનો. તો અંશ x છે તો xમાંથી એક બાદ કરવામાં આવે તો છેદ એમને એમ રાખવાનો છે. તો તમને શું મળે છે અતિ સંક્ષિપ્ત રૂપ, તો 1/3 મળે છે. ચલો, 3 અહીંયા ગુણાકાર કરવી, 3 × x એટલે કે 3 કૌંસમાં x - 1 y × 1 એટલે કે y ગુણાકાર કરવી, 3x - 3 × 3 બરાબર y. ચલો, y બરાબરની આ બાજુ આવે તો 3x - y - 3 બરાબર 0. આ તમારું વ્યાપક સ્વરૂપમાં ફેરવું આપણે. એના પછી બીજું શું કીધું હતું તો એ લખવી તો કે આપેલ માહિતી મુજબ ચલો બીજા સમીકરણ માટે. તો બીજા સમીકરણ માટે એમ કીધું છે તમને કે અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે. ચલો, અપૂર્ણાંક છે એના છેદમાં 8 ઉમેરવાનો છે. તો x ઉપરનો અંશ એમને એમ, છેદ એટલે કે y-માં તમારે 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 છે. તો બરાબર કેટલા થશે, 1/4. ચલો, આ 4 અહીંયા ગુણાશે, 4 × x એટલે કે 4x, y + 8 છે એક સાથે ગુણાય એટલે y + 8. ચલો, 4x એમને એમ, y આ બાજુ આવશે એટલે કે -8 આ બાજુ આવે એટલે કે બરાબર 0. ચલો, આ તમારું સમીકરણ 2. ચલો, બંને સમીકરણ મળી ગયા આપણને. હવે બંને સમીકરણમાંથી આ તમારું સમીકરણ 2, આ તમારું સમીકરણ 1. ચલો, બંને સમીકરણમાંથી લખવી આપણે કે આપેલા સુરેખ સમીકરણ યુગ્મ માટે અથવા સમીકરણ યુગ્મ પરથી ચલો a1ની કિંમત તો a1 બરાબર 3, b1 બરાબર -1 અને c1 બરાબર છે -3. આ તમારું a1 b1 c1. એ જ રીતે અહીંયા a2 b2 c2. ચલો, a2 બરાબર 4, b2 બરાબર -1, c2 બરાબર -8. તો આ તમને કિંમત મળી ગઈ આપણને a1 b1 c1, a2 b2 અને c2. હવે આ કિંમત આપણે ચોકડી ગુણાકારમાં મૂકવી તો કે x y અને 1. ચલો, x છે તો x એટલે આ ઢાંકી દેવાનું. તો કેટલા મળ્યા તો કે -1 -3 -8. ચલો, y માટે આ ઢાંકવી, -3 -8 3 અને 4. ચલો, એના પછી આ ઢાંકવી તો કે 3 4 -1 -1. ચલો, આને આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલું સ્ટેપ કે x છેદમાં 2 કૌંસ વચ્ચે નિશાની માઇનસ, y છેદમાં 2 કૌંસ વચ્ચે નિશાની માઇનસ, 1 છેદમાં 2 કૌંસ વચ્ચે નિશાની માઇનસ. ચલો, ગુણાકાર કરવી તો કે માઇનસ માઇનસ પ્લસ
8 એકા 8 માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 માઇનસ પ્લસ માઇનસ 3 ચોક 12 માઇનસ પ્લસ માઇનસ 8 તરી 24 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 4 એકા 4 તો અહીંયા એક્સના છેદમાં 8 એમને પ્લસ માઇનસ માઇનસ 3 વાયના છેદમાં માઇનસ 12 માઇનસ માઇનસ પ્લસ 24 એકના છેદમાં માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 4 તો એક્સના છેદમાં 8માંથી 3 બાદ કરવામાં આવે તો 5 વાયના છેદમાં 24માંથી 12 બાદ કરવામાં આવે તો 12 એકના છેદમાં 4માંથી 3 બાદ કરવામાં આવે તો 1 તો એક્સના છેદમાં 5 બરાબર 1ના છેદમાં 1 વાયના છેદમાં 12 બરાબર 1ના છેદમાં 1 એક્સને 1 સાથે સરખાવવાના વાયને 1 સાથે સરખાવવાના ચલો એક્સ બરાબર 5 ઉપર જશે ને કે 5 એકા 5 વાય બરાબર 12 એકા 12 વાયની કિંમત મળશે 12 તો અહીંયા જે રકમ આપેલી છે તો રકમમાં અપૂર્ણાંકનો અંશ તમારો 5 થશે અને અપૂર્ણાંકનો છેદ તમારો શું થાય 12 તો અહીંયા પ્રશ્નમાં તમને અપૂર્ણાંક શોધવાનો કીધો છે તો અપૂર્ણાંકની અંદર કિંમત મૂકવી અહીંયા કે અપૂર્ણાંક બરાબર એક્સના છેદમાં વાય એટલે કે એક્સની કિંમત 5 છેદની કિંમત વાય તો અહીંયા લખવી કે અહીં માંગેલ અપૂર્ણાંક પાંચના છેદમાં 12 મળે છે તો અહીંયા જે અપૂર્ણાંક તમને માગેલો છે એ અપૂર્ણાંક કયો છે તમારો 5ના છેદમાં 12 ફરીથી જોઈ લેવી દાખલો તો દાખલાની અંદર પહેલી માહિતી એમ આપેલી હતી કે અંશમાં 1 બાદ કરવામાં આવે તો અતિ સંક્ષિપ્ત રૂપ 1ના છેદમાં 3 મળે છે તો x - 1 છેદમાં y બરાબર 1ના છેદમાં 3 લખવું 3 આ બાજુ જશે એટલે તમને પહેલું સમીકરણ મળી જશે અહીંયા સાદું રૂપ આપો એટલે બીજી જે માહિતી આપેલી છે એમાં એમ કીધું છે કે છેદમાં 8 ઉમેરવામાં આવે તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1ના છેદમાં 4 મળે છે તો કે છેદમાં 8 ઉમેરવાના અંશ x એમને એમ રાખવાનો ચલો 4 ઉપર ગુણાશે આ y + 8 અહીંયા તો 4x બરાબર y + 8 y + 8 પ્લસ છે બરાબરની આ બાજુ આવે એટલે બંને માઇનસ આ તમારું સમીકરણ 2 સમીકરણ 1 અને 2 છે એનો આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણો એટલે કે એક્સની કિંમત 5 મળે વાયની કિંમત 12 અને છેલ્લે એને આપણે અપૂર્ણાંક છે એની અંદર કિંમત મૂકવાની છે એક્સના છેદમાં વાય એક્સની કિંમત 5 વાયની કિંમત 12 અહીં માંગેલ અપૂર્ણાંક 5ના છેદમાં 12 મળે છે આ થઈ ગયો તમારો દાખલા નંબર 2 તો આજે જે આપણે 3 દાખલાઓ સમજ્યા છીએ આ 3 દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે અસ્તુ જય ગુરુદેવ.